નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ, હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ બાબા તુલસીદાસજીએ સુંદરકાંડમાં લખેલી ચોપાઈઓ અને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતો વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. આવો આજે વધુ ચોપાઈઓનો અભ્યાસ કરીએ અને એમાં રહેલા મેનેજમેન્ટના સિદ્ધાંતોની વાતની ચર્ચા કરીએ. यह सपना में कहो पुकारी होई सत्य गए दिन चारी, तासु बचन सुनी ते सब डरी, जनक सुता के चरण ही पड़ी. जहाँ तह गई सकल तब सीता कर मन सोच, मास दिवस बीते मोही मार ही निशिसर पोच. त्रिजता सन बोली कर जोरी, मात विपति संगनि ते मोरी. तजो देह करु बेगी उपाई, दुसह बिरहु अब रग સહી નહીં જાય. એટલે કે જ્યારે ત્રિજટાને સ્વપ્ન આવ્યું અને એની વાત કરી માતા સીતાને અને રાક્ષસીઓને, એમણે કે મને આવા પ્રકારનું સ્વપ્ન આવ્યું કે લંકાને કોઈ વાનરે આવીને સળગાવી, ત્યાર પછી રામ આવ્યા, એમણે રાક્ષસ કુળનો નાશ કર્યો અને સીતા માતાને પોતાની સાથે લઈ. અહીંયા કઈ રીતે આખી વાત મેનેજમેન્ટના સંદર્ભમાં ફિટ બેસે છે, કઈ રીતે એ વાત આગળ વધે છે. જ્યારે તમારા હિત ચિંતક કે શુભેચ્છક સામેની કંપનીના કર્મચારી કંપનીમાં આવનારા દિવસોમાં થનારી ડીલ અથવા તો જે ડીલ નથી થવાની એના કારણે શું અસર પડવાની છે કંપની ઉપર, એની વાત કરે છે. કર્મચારીઓને પણ એવું લાગે છે કે આ ડીલ થાય અથવા તો આ કાર્ય થાય અથવા તો આ જે સામેની કંપનીમાંથી જે કોઈ કર્મચારી દૂત બનીને આવ્યા છે અથવા તો જે વેપાર કરવા અહીંયા આવ્યા છે એ એમઓયુ સાઇન થઈ જાય તો આપણી કંપનીના હિતમાં છે, આપણને લાંબો સમય સુધી એ બધી જ બાબતોમાં લાભ મળતો રહેશે. આ જ વાતને અહીંયા ત્રિજટા અલગ રીતે વર્ણવે છે સીતા માતા આગળ, અને અન્ય રાક્ષસીઓને પણ સમજાવે છે કે સીતા માતાની સાથે આપણે સારું વાણી વર્તન રાખીએ, એના થકી જ આપણો ઉદ્ધાર થવાનો છે. એમની સાથે એક પુત્રી સાથે માતા જે પ્રકારનું વર્તન કરે એવું વર્તન આપણે કરવું જોઈએ, અને રાક્ષસ કુળના હિતમાં આ પણ ખૂબ જરૂરી છે. એટલે કે કંપનીના હિતમાં કંપનીના સીઈઓ ભલે તમને ગમે તે હુકમ કરે કે ભાઈ એને અહીંયાથી જવા દો, એની સાથે કોઈ એમઓયુ કરવાના નથી, એની સાથે કોઈ વાત કરવાની નથી, પરંતુ તમારે કંપનીના હિતમાં જે કંઈ કરવું પડે સામેની કંપનીના કર્મચારીને સમજાવવાના છે, એની સાથે વાતચીતનો દોર ચાલુ રાખવાનો છે. વાતચીતનો દોર ન તૂટે અને ડીલ થવાની સંભાવનાઓ ઓછી ન થાય એ જોવાનું હવે જે તમારા મિત્ર કર્મચારીઓ છે એના હાથમાં છે. એ લોકો વિચારશે કે તમને ફરી વખત કઈ રીતે સીઈઓ સુધી પહોંચાડવા અને સીઈઓ સાથે તમારી મીટિંગ ગોઠવવી, અને સીઈઓને પણ એવો અહેસાસ કરાવવો કે આ વ્યક્તિ, આ કર્મચારી આપણી કંપની માટે હિતની વાત લઈને આવ્યા છે, આપણા હિતની વાત કરી રહ્યા છે, આપણી કંપનીની સર્વિસની જે રેન્જ છે એ રેન્જમાં વધારો કરવાની વાત કરી રહ્યા છે. આ પ્રકારની વાત તમારે સીઈઓને પણ કરવાની છે અને તમે એ જ પ્રકારે આગળ વધી શકશો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.